ભાઈ એક વાત કહું, આ વિડીયો બનાવવો બહુ અઘરી વસ્તુ છે યાર. કેટલા બધા રીટેક લેવા પડે. કંઈ બોલવાનું હોય ને કંઈ બોલાઈ જાય, ખબર તમને? બધું સારું જબરું છે. ચાલે એકલા બેઠા બેઠા ગાંડા થઈ જવાય, ખબર તમને? અને મારે આજે છે ને મારા વિશે વાત કરવી છે કે હું કોણ છું, ક્યાં રહું છું, શું કરું છું, બધું જ કહેવાનું છે મારે તમને આજે. તો પહેલાં મારી વાત એ છે કે મારા નાનપણથી શરૂઆત કરીએ. જ્યારે હું નાનો હતો. તો નાનો હતો ને ત્યારે લોકો મને શું સમજતા ખબર છે? આ છોકરાને કંઈ સમજણ જ નહીં પડતી. આ છોકરાને કંઈ ખબર જ નથી પડતી. આમ તો બધાને શું કહેવાય, એવું લાગે કે આ છોકરો ભોળો છે, નાનો છે ને એને કંઈ ખબર નથી પડતી. એવું હોય તો એ વધારે સારું કહેવાય. હું તો એવું જ કહું છું. કેમ કે લોકોને ખબર પડી જાય કે આ છોકરાને બધું બહુ ખબર પડે છે, તો આપણી સામે બીજી કંઈ વાતોય ના કરે. અને હું બધાને તો એવું જ લાગે કે ભાઈ આને શું ખબર પડે છે. એટલે બધા મારી સામે છે ને એકદમ આમ દિલ ખોલીને વાત કરતા હોય. તો દિલ ખોલીને વાત કરે એટલે હું બધું સમજી લઉં ને સાંભળી લઉં. તો મારું થોડી આદત એવી છે કે હું બહુ ઝાઝું બોલું નહીં, આમ બહુ યાદ બાદ ના રાખું. જ્યારે જે કંઈ કામનું ના હોય યાદ ના રાખવાનું હોય, પણ કે ભાઈ મને આમ લોંગ ટર્મ માટે ઘણી બધી વસ્તુઓ યાદ રહી જાય. પછી સ્કૂલમાંય બહુ સારું હતું. સ્કૂલમાં મજા આવતી હતી. સ્કૂલની અંદર આમ કહેવાય અમારે એક ટીચર હતા, મમતા મેડમ કરીને હતા. ના, મમતા મેડમ નહીં, જિગીસા મેડમ કરીને હતા. જિગીસા મેડમે મને બહુ માર્યો યાર, બહુ માર્યો. પણ જે એક વસ્તુ યાદ રાખવાનું, જે મારે ને એ યાદ બહુ આવે. આવું થતું હતું યાર, બહુ મારતા મને, બહુ મારતા. હમણાં એ વચ્ચે એકવાર મને મળી ગયા હતા થોડાક ટાઈમ પહેલાં જ. મેં વાત કરી હતી એમની જોડે, પણ મને બહુ ખીજાતા હતા ને એટલે મેં બહુ ઝાઝી વાત ના કરી, થોડીક જ વાત કરી. તમારે બીજું શું જોઈએ છે જીવનમાં? દેખો, બધા લોકોને બધું નહીં મળતું. દેખો, બધાને બધું નહીં જ મળે. તો ભાઈ જે છે યાર એમાં શાંતિથી જીવો ને. શું લેવા લોહી પીવો છો એકબીજાનું? અને દુનિયાનું નરું સત્ય શું છે ખબર છે તમને? કે જેટલા પણ તમારા રિલેટિવ્સ હશે ને, એની અંદર જેટલા પણ તમે વિચારતા હશો કે આ માણસ જે સક્સેસફુલ છે, પણ એ માણસ પણ કોઈક ને કોઈક વસ્તુને લઈને દુઃખી છે. જો તમારું સુખ, કોઈ પણ વ્યક્તિનું સુખ સંપૂર્ણ કોઈ દિવસ થયું જ નથી, તો તમારું કેવી રીતે થશે યાર? સારા લોકો બિચારા હેરાન થઈ રહ્યા છે. એના કરતાં તમે જે વસ્તુથી જીવવા માગો છો એ વસ્તુથી જીવો, તો તમને મજા આવશે. મારો દર વખતે ભાર કેમ એની પર જ હોય છે ખબર છે? કેમ કે લોકો આ વસ્તુ નથી કરી શકતા. જે પોતે જીવવા માગે છે ને એવું નથી જીવતા, બીજાના ડરથી. પેલા બાજુવાળા શું કહેશે, આ બાજુવાળા શું કહેશે, પેલા ફોન કરીને વાતો કરતા એ બધા શું કહેશે, આવું બધું છે. ફોનમાં બધા જોડે બસ ચપ કર્યા જ કરવાનું છે આપણે. તમે છે ને બધા જોડે, હું તો એક વસ્તુ કહું ને, તમે ખાલી ફોન કરવાના બંધ કરી દો. તમારા જીવનમાં લોકોની સાથે તમે શું કહેવાય વગર કામની વાત કરવાનું બંધ કરી દેશો ને, તમારા જીવનના 60% પ્રોબ્લેમ એમનેમ સોલ્વ થઈ જશે. કંઈ કરવાની જરૂર જ નથી તમારે. એટલે આટલું જરૂર કરો પહેલાં. જ્ઞાન જેવી કોઈ વસ્તુ દુનિયામાં હોતી જ નથી. તમને દેખો, હું એક બહુ સાચી વાત કરું છું. તમને ગમે તો ઠીક, ના ગમે તો ઠીક, પણ એક જોરદાર વસ્તુ છે. જે છોકરાઓ વધારે ભણી ગયા છે ને, એ લોકો પણ તકલીફમાં જ છે. કેમ કે એ વધારે ભણી ગયા છે એટલે એને સારી જોબ જોશે જ. અને સારી જોબ આવી જશે પછી લગ્ન કરવા માટે સારી છોકરી જોશે, એટલે બધું સારું ગોતવાનું. એટલે બધું કેટલી બધી ટેન્શન. પહેલાં તો સારું ભણે, સારા પર્સન્ટેજ આવી જાય, પછી સારી છોકરી હોય એવી શોધવી પડે કે સારું એવું ભણેલી હોય બધી રીતે. તો આ પણ એક બધી વસ્તુઓ છે જીવનમાં. તમે જીવનમાં ગમે ત્યાં જાઓ ને, અને પછી પણ એવું જરૂરી નથી, ચલો એ સારી એવી ભણેલી છોકરી પણ તમને મળી ગઈ, તો હવે તમારું જે માઇન્ડસેટ છે, એનું જે માઇન્ડસેટ છે, એ જરૂરી તો નથી કે બંનેનું મેચ થાય. ચલો તમારા બેનું માઇન્ડસેટ મેચ થઈ ગયું, કદાચ તમારી ફેમિલીમાં જે મધર ફાધર હોય, અથવા જે પણ ફેમિલીમાં મેમ્બર્સની અંદર જે પણ બધા વ્યક્તિઓ આવતા હોય, તો એમની જોડે કદાચ મેચ ના થાય. એટલે ભાઈ કંઈક ને કંઈક તો રહેવાનું જ છે. તમે પૈસાની રીતે સ્ટેબલ થઈ જશો તો બીજી કંઈક પ્રોબ્લેમ હશે. એટલે હું એમ કહું છું કે લાઈફને સારી રીતે જીવવાની અંદર સમયને ઇન્વેસ્ટ કરો.
બીજી બધી વસ્તુઓમાં પોતાની જાતને ના ઇન્વેસ્ટ કરશો કે આ કેમ આમ થયું ને પેલું કેમ આમ થયું. ભાઈ થયું તો થયું, હવે શું કરવાનું છે બોલો, આવી વસ્તુ છે. હું તો શું કહું છું ખબર છે, મને તો એને ફરવું ભાઈ બહુ જ ગમે છે. હું અહીં કઈ કઈ જગ્યાએ ફરેલો છું એ તમને કહું. જો હું અહીંયા અમારા જુનાગઢની અંદર ગિરનાર ગયો છું દત્તાત્રેય સુધી ચડતા હું ને મારો મિત્ર છે એક, અમે 2 ગયા હતા. 2 વાર જઈને આવ્યો છું, બહુ મજા આવી ગઈ છે, બહુ મજા આવી ગઈ. પછી દ્વારિકા ગયો છું, સોમનાથ ગયો છું. પછી ત્યાં એક ભીમાશંકર મહાદેવનું મંદિર છે, એ જ્યોતિર્લિંગ છે, તો કદાચ ત્યાં પણ ગયો છું, પણ મને યાદ નથી કે એને ભીમાશંકર છે કે નાગેશ્વર છે, મને નામ નથી ખબર એટલે. તો એ છે. પછી હું બીજે ક્યાં ગયો છું, કાશી ગયો છું. કાશી તો ભાઈ, કાશી ઉપર તો એક અલગથી બ્લોગ બનાવીશ હું, જોરદાર. મને તો કાશી બહુ જ ગમે છે. કાશી મારું ફેવરેટ છે, ઓલ ટાઈમ ફેવરેટ. અને એના પછી મેં હરિદ્વાર ગયો છું, ઋષિકેશ ગયો છું, મથુરા ગયો છું, ગોકુળ વૃંદાવન ગયો છું. પછી ક્યાં ગયો હતો હું, પુષ્કર ગયો છું, જ્યાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર છે. એક જ મંદિર છે આખા વર્લ્ડમાં, તો બ્રહ્માજીના મંદિરે ગયો છું. પછી ઉજ્જૈન મારે જવું હતું, એટલે ઉજ્જૈન હું જઈને આવ્યા. બોલ મારી જોડે કેવો દાવ થઈ ગયો ખબર છે. હું સીધો ગયો, અમે ઉજ્જૈન ગયા હતા. અને હા, જો મેં પેલી જે કુંભ હતો ને, મહાકુંભ હતો, તો ત્યારે હું મહાકુંભમાં પણ ગયો હતો. મહાકુંભમાં તો બહુ સરસ હતું, બહુ જોરદાર હતું, પણ લોકો ગંદુ બહુ કરતા હતા. પણ સારું હતું ત્યાં બધું. આમ નહીંને આનંદ થયો, બહુ આનંદ થયો કે કેટલા હજારો વર્ષો પછી આવો યુગ આવે છે, તો મેં એમાં નહીં લીધું તો સારું કહેવાય ને યાર. તો એ મને ગમ્યું. પણ મારું કહેવાનું એ હતું કે ઉજ્જૈનમાં ગયા ને યાર, કેવા લોચા થઈ ગયા ખબર છે. કે અમે લોકો ત્યાં બધી જ જગ્યાએ ફરી લીધું, પણ એમાં હે ને મેન મહાકાલ જ રહી ગયા. બોલો કેવો કહેવાય મારું. એટલે ત્યાં એમાં એવું થયું કે અમારી જોડે જે ગ્રુપમાં બધા લોકો આવ્યા હતા ને, તો એ લોકોએ એવું કહેતા હતા કે તમે લોકો અહીંયા રહો ત્યાં સુધીમાં અમે દર્શન કરીને આવીએ. તો અમે લોકો એટલા ડાયા છીએ કે અમે લોકો વિચારીએ કે આટલા સમયને સારી રીતે યુટિલાઇઝ કરીએ. તો અમે તો મસ્ત બેસી ગયા રિક્ષામાં, અને હું ને મારા બીજા જે મિત્રો હતા, અમે લોકો તો શું કહેવાય, જ્યાં પેલું ભગવાન કૃષ્ણ અને સુદામાને બધા જ્યાં ભણ્યા હતા, સ્ટડી કર્યું હતું, અને ઘણી બધી જગ્યા છે ત્યાં, માતાજીનું મંદિર છે અને ઘણું બધું છે. તો એ બધી જગ્યાએ અમે ફરી આવ્યા, પણ ખાલી એક ઉજ્જૈનની અંદર અમારા મહાકાલ જ રહી ગયા. તો પછી આવું લોચો થઈ ગયો, એટલે મારે હવે ઉજ્જૈન જરૂર જવું છે. તો ઉજ્જૈન જવાનું છે મારે. બાકી તો મેં ઘણી બધી જગ્યાએ, આમ તો નાની મોટી તો ઘણી બધી જગ્યાએ ફર્યો છું, પણ મેન આટલી જગ્યાએ ફર્યો છું. હવે મારે નેક્સ્ટ ક્યાં ફરવા જવું છે મારે મનાલી જવું છે. પહેલાં તો સૌથી પહેલાં મહાકાલેશ્વર જવું છે, પછી મનાલી જવું છે. પછી મારો એક ફ્રેન્ડ છે, એ ક્યાંનો છે, જમ્મુ સાઈડનો છે, તો મારે ત્યાં જવું છે. જમ્મુ કાશ્મીર સાઈડ એમ કંઈક કહેવાય છે, તો ત્યાં જઈશ. પછી મારે તો ફોરેનમાં જવું છે યાર, બહાર, પણ એના માટે થોડાક પૈસા વધારે જોઈએ. એ થશે. પાસપોર્ટ તો આપણે બધું કઢાવીને રાખ્યું છે, એટલે આમ કંઈ વાંધો નથી. પણ જોઈએ હવે કેવી રીતે સેટ થાય છે. જવું તો છે ફાઇનલ. અને હું એવું વિચારું છું કે એના માટે મારે ને ઘણું બધું કરવાનું છે યાર. હું આવી રીતે વિચારવા બેસું ને ત્યારે મને ખબર પડે કે યાર અભી તો બહુ કુછ કરને કા રે પાર્થ. આવું છે. મોજ કરો જીવનમાં દેખો, બીજું કંઈ હોતું નથી. પોતાની જાતને બીજી કોઈ જગ્યાએ સિરિયસલી તમે રાખો જ નહીં. હું તો કહેતો જ નથી કે તમારી જાતને તમે સિરિયસલી રાખો, કેમ કે સિરિયસ રહેવાથી માણસને પ્રોબ્લેમ, ટેન્શનથી વધારે કંઈ જ નથી થતું. બિલકુલ સ્ટ્રેસને વિચાર તો હોય ને, ટેન્શન તો જીવનમાં લેવું જ ના જોઈએ. હું તો એમ કહું છું. કેમ કે જે થવાનું છે એ તમે અટકાવી નહીં શકો, તો પછી તમે ટેન્શન શેનું લો છો. તમારા હાથમાં એક વસ્તુ, ભગવાન કૃષ્ણ શું કહે છે, મારી ઈચ્છા વગર પાંદડું નહીં હલતું. તો હું કારનો આ હાથ હલાવું છું, દેખો એ ભગવાનની ઈચ્છાથી હલે છે ને, તો આ વિડીયો એની ઈચ્છાથી જ બને છે ને, બધી એની ઈચ્છાથી જ થાય છે. તો ગો વિથ ધ ફ્લો.
જે તમારી પાસે છે ને ભાઈ, જે તમારી જોડે અત્યારે હાથમાં જે છે ને, જે તમને ઇઝીલી મળી ગયું છે ને, એ જ પ્રસાદ છે. જે તમને એમને મળી ગયું છે, તો પ્રસાદને લો ને યાર. તમે એવું વિચારો છો કે આ પ્રસાદ બનાવવાવાળો કોણ હતો, લાવો હવે આપણે એને પકડીએ અને આપણા માટે 24 કલાક પ્રસાદ બનાવ્યા કરે એવું કંઈક ઇંતજામ કરીએ. એવું ના વિચારશો. તમારો સમય આવશે ત્યારે તમને બધું જ મળી જશે. તમે સમયની પહેલાં માગો છો અને તમને નથી મળતું, એ તમારી વાતનું દુઃખ છે. બીજું કંઈ જ નથી. હું તો એવું કંઈ માનતો જ નથી. જીવનની ક્લિયરિટી કોનાથી છે ખબર તમને? જીવનની ક્લિયરિટી તમારાથી છે. તમે જે કરશો ને એનાથી તમારા જીવનની ક્લિયરિટી તમને દેખાશે. સાલું તમે ખુશ જ નથી રહી શકતા તો તમારું જીવન જ બેકાર થઈ જશે. ખુશ રહો એ જીવનનું સૌથી પહેલી જરૂરિયાત છે. તમે પ્રેમાનંદજીના વિડીયો સાંભળતા જજો. હું તો બહુ સાંભળું છું. જ્યારે એવું કહે ને જ્યારે એવું કહે ને કે આખી દુનિયા માયા છે, ત્યારે તો મને એકદમ વિશ્વાસ થઈ જાય એમની પર. ના એટલે ઘણી બધી વાર એવી વસ્તુ થાય ને યાર કે સારું એવું થઈ જાય કે સાચું કહે છે એ માણસ. તો યાર આવું બધી વસ્તુ છે કે તમે બસ તમારાથી લઈને ચાલો. અહીંયા જે તમે વિચારી રહ્યા છો ને એ વિચારને લઈને ચાલો તો તમને મજા આવશે. હું સાચું કહી રહ્યો છું ને, તમે આજની તારીખમાં અત્યારે વિડીયો જોતાં પણ એ જોતાની પહેલાં જે તમે કામ કરતા હતા ને એ તમે બીજાની ઈચ્છાથી પણ કરતા હતા. તમે બીજાની જ ઈચ્છાથી કરતા હતા. તમે પોતાને ગમતી એક પણ વસ્તુ કરતા નથી. અને એક સફળ માણસ છે ને એ સૌથી પહેલી વસ્તુ, એ માણસ ખુશ છે અને આગળ વધવા માટેના રસ્તા જોઈ રહ્યો છે અને એને મળે છે. 110% મળે છે. પણ તમને નથી મળતા ને એની પાછળનું કારણ તમારી અંદર ઈર્ષા જ એટલી બધી છે. તો લોકોનું સારું જોઈ નથી શકતા આપણે. એવું નહીં, હું પણ માણસ છું. આપણી અંદર બધાની અંદર આ વસ્તુ આવે. પણ આપણે આ વસ્તુને ઓવરકમ કરવાની જરૂર છે. જો એ નહીં કરી શકીએ ને તો જીવનમાં આગળ તમે એવું વિચારો ને કે મારું બહુ સારું થાય, તો એ પોસિબિલિટી જ નથી. યા તો તમે સફળ થઈ પણ જશો, તમારી પાસે પૈસા આવશે પણ તમે કદાચ યા તો એનાથી તમે ખુશી નહીં મેળવી શકો, યા તો એ પૈસા જતા રહેશે. બેમાંથી એક જ વસ્તુ થશે. તો ખુશ રહો. લોકોની મદદ કરવામાં તમને એવું થઈ જાય, સાલા હું એની મદદ કરીશ ને આગળ નીકળી જશે. તો આપણું માઇન્ડસેટ જુઓ, આપણે કેવા વિચાર કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ લોકોનું તમે કંઈક સારું જોઈ નાખો ને કે ભાઈ એના આ માણસ આ વસ્તુમાં આમ સારું છે એનું, તમે હેરાન પરેશાન થઈ જાઓ. તો ભગવાને તમને પણ કંઈ આપ્યું છે, પણ તમે પોતાની ઉપર તો કોઈ દિવસ ધ્યાન આપતા જ નથી, એટલે તમને આ તકલીફ છે. ઘણી બધી વાર એવું પણ હોઈ શકે કે લોકો તમને કંઈક ને કંઈક કીધા રાખે. હું તો એક જ વસ્તુ કહું છું, લોકોની સલાહ લેવી નહીં અને લોકોને સલાહ દેવી નહીં, લોકોની સલાહ લેવી નહીં. બસ આટલી જ વસ્તુ. કેમ કે જ્યાર સુધી તમે જીવનમાં કંઈક મોટી વસ્તુ નહીં કરી શકો ને ત્યાર સુધી લોકો તમારી સલાહ લેવામાં માનશે નહીં. ત્યાર સુધી તમારી સલાહ એમના માટે કંઈ જ નથી. તો ખોટી સલાહ ના આપશો. જ્યારે તમે કંઈક બની જાઓ, જ્યારે તમે કંઈક કરી લો છો, ત્યારે કંઈક સલાહ આપવા જેવા હોવ તો તમારે સલાહ અપાય એવું. બાકી મોજ કરવાની, રોજ મોજ કરવાની. જો મોજ કરવા માટે એવું જરૂરી નથી કે બધી જગ્યાએ પૈસા જોઈએ. તમે જે પણ કામ કરો ને એ એકદમ હસીને કામ કરો, ખુશીથી કામ કરો. આ મહત્ત્વનું છે. જ્યારે તમે ખુશ હોવ છો ને ત્યારે જોજો તમને બહુ સરસ આઈડિયા પણ આવશે, સારા વિચાર પણ આવશે. તમે કોકની જોડે વાત કરશો તો સારા વિચારથી અને સારા માઇન્ડસેટથી વાત કરશો ને તો લોકોને પણ તમે ગમશો કે કેટલું સારું બોલે છે આ માણસ, કેવો હસતો રહે છે આ માણસ. આવી વસ્તુ છે. એટલે આ જરૂર કરો તમે. તમને એ વસ્તુ ખબર છે કે બધી જ વસ્તુઓમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. જેવી રીતે કે અત્યારે હું વિડીયો બનાવું છું ને, તો વિડીયો બનાવતા તમને એક વસ્તુ ખબર છે કે કેટલી બધી વસ્તુઓની જરૂર પડે છે. જો સૌથી પહેલાં તો એક સારો કેમેરો જોઈએ, બરાબર? કેમેરો તો જોઈએ. હવે ગરમી ના થાય એટલે યા તો પંખો ચાલુ રાખવો પડે યા તો એસી ચાલુ રાખવું પડે. બીજી વસ્તુ કે તમારે એક સરસ લાઇટ પણ જોઈએ.
તો તમને લાઇટ પણ જોશે, પછી એક સારું માઇક પણ જોશે. જો મેં માઇક લગાવેલું છે તો એ માઇક જોઈએ કે ડાયરેક્ટ સાઉન્ડ આવે. હવે આ બધી જ વસ્તુઓ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. જો હું અત્યારે જ મારા દિમાગની અંદર ક્રિએટ કરું છું, મેં અત્યાર સુધી કંઈ વિચારીને નહોતું રાખ્યું, અત્યારે હું બનાવું છું. લેમ્પ અત્યારે જે મને જે પ્રકાશ આપે છે, જે લાઇટ આવે છે મારી પર, એ શું કહી રહી છે ખબર તમને? એ કહી રહે છે કે તમારા દિમાગની અંદર ક્લિયરિટી રાખો, પ્રકાશ રાખો, ક્લિયરિટી રાખો. એનાથી શું થાય કે તમારે શું જોઈએ છે, તમે કંઈ પણ વિડીયો શૂટ કરો છો તો તમારે ક્લિયરિટી જોશે ને, તો તમે શૂટ કરવા માટે ક્લિયરિટી રાખો કે તમારે શું કરવું છે. પછી છે એક નોઇઝ રિડક્શનનો ઓપ્શન આવે છે આમાં, કે જે બહારનો સાઉન્ડ છે ને એ અંદર ના આવે, એ માઇકની અંદર સેટિંગ આવે. તો એના માટે છે ને એ જીવનમાં કઈ જગ્યાએ અપ્લાય થાય છે ખબર છે? તમારી આજુબાજુના જેટલા પણ લોકો છે, તમારું નોઇઝ રિડક્શન ઓન રાખો 24 કલાક. લોકો તમને શું કહી રહ્યા છે એનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. જો તમારે જીવનમાં કંઈક કરવું હોય ને તો લોકો તો તમને બધું જ કહેવાના છે કે આ તો આમ કરે છે ને પેલો તો આમ કરે છે ને એને સમય ઉપર દરેક કામ કરવા જોઈએ ને આમ કરવું જોઈએ ને પેલું કરવું જોઈએ. ભાઈ તમે માણસ છો, ભગવાને તમને 24 કલાક આપ્યા છે, તમે તમારી રીતે યુટિલાઇઝ કરો તમારા સમયને. હું એમ કહી રહ્યો છું. બીજું એક સ્ટેન્ડ જોઈએ. સ્ટેન્ડનો મતલબ શું કે જેની ઉપર કેમેરો મૂકવો પડે, એ સ્ટેન્ડ જોઈએ. તો સ્ટેન્ડ એટલે શું ખબર છે? સ્ટેન્ડના પાછા 4 પાયા હોય. 3 પાયાવાળું પણ, એટલે શું કહેવાય એને, ટ્રાયપોડ પણ કહેવાય, અને પેલા 4 વાળા પણ આવે છે કે જે 4 એના પગ 4 હોય, એમ સમજો ને ટૂંકમાં એના. તો તમારી પાસે એવા ઘણા બધા પેરામીટર્સ જોઈએ કે જેના કારણે તમને તમારી ઉપર કોન્ફિડન્સ હોય, એ તમારો પાયો બનશે, વિચારનો પાયો બનશે. એ શું હોય ખબર છે? એક પાયોની અંદર તમે તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર રાખો, બીજા લેવલ પર તમે તમારું હેલ્થને સારી રાખો, તમે મસ્ત દેખાતા હોય તો એવું રાખો. પછી ત્રીજા લેવલ ઉપર તમારું કોમ્યુનિકેશન સારું રાખો, જેનાથી વિડીયોમાં બોલતા પણ શીખવું પડે. આ બહુ અઘરું છે ભાઈ, તો બોલતા શીખો. પછી એક પોઝિટિવ માઇન્ડસેટ જોઈએ તમારે, એ હોવું જોઈએ. એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમે તમારા વિશે વિચારી શકો છો. તો એવું રીતનું કંઈક કરો તો જીવનમાં કંઈક થશે. તો આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે ને, જેવી રીતે મેં પહેલાં કીધું હતું, મારી પાસે ને ઓબ્ઝર્વેશનની એક ક્રિએટિવ શક્તિ છે. તો હું એનાથી આ બધું કરું રહ્યો છું. હું બધી જે પણ વસ્તુ જોઉં ને તો એમાંથી તમને કંઈક નોલેજ મળે, તો એ નોલેજને લો અને એની પર કામ કરો. શું તમને એવું લાગે છે કે અત્યારે પેલા જે છોકરાઓ બધા પ્રોટેક્ટ કરી રહ્યા છે, તો એ પ્રોટેક્ટ કરવાની અંદર શું બધાને બરાબર થઈ જશે બધું? ભાઈ હું તમને એક વસ્તુ કહું, મારું પોતાનું ઓપિનિયન કહું છું કે આ બધી વસ્તુ શું હોય છે. હું તો કોઈ ગવર્મેન્ટમાં માનતો જ નથી હવે. પહેલાં તો હું માનતો હતો થોડું ઘણું, પણ હવે હું કોઈ ગવર્મેન્ટમાં માનતો નથી. કેમ કે બધા છે ને કાકા બાપાના ભાઈઓ છે, બધા જ કાકા બાપાના ભાઈઓ છે. કેમ કે દેખો, તમે કોઈને પણ હટાવી દેશો ને કોઈને પણ લાવશો ને, લોકોને કંઈ જ ફરક નહીં પડતો. જે લોકો જેવા છે ને, દેખો બધા જ લોકો, આજે દરેક લોકોને પોતાની ચિંતા છે. જેવી રીતે તમને તમારી ચિંતા છે ને, એવી રીતે એ લોકોને પોતાની ચિંતા છે. હું તમને એક વસ્તુ કહું, હંમેશા એક વસ્તુ યાદ રાખો, જ્યાર સુધી તમે પોતાની ઇમ્પોર્ટન્સ નહીં આપો ને, તમારા કામને ઇમ્પોર્ટન્સ નહીં આપો ને, ત્યાર સુધી તમને કોઈ ઇમ્પોર્ટન્સ નહીં મળે. સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે તમારી જાતને બહુ જોરદાર માણસ બનાવી દો. તમારી સમયની વેલ્યુ હોવી જોઈએ, તો તમને કોઈક માણસ રિસ્પેક્ટ કરશે, તમને બોલાવશે, કે તમારી જોડે વાતચીત કરશે. સમજ્યા? ઓકે, ચલો બાય. આ વિડીયોને, આ બ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. અને છેલ્લે સુધી હવે વિડીયો બધા જોવાના છે તમારે. આગળનો વિડીયો જે આવવાનો છે ને, એ બહુ ખતરનાક વિડીયો આવવાનો છે, એટલે તમારે જોવાનો છે, બરાબર?